ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? તમારા ધોરણ 8 ની અંદર ગણિત વિષય ગણિતમાં મિત્રો આપણે પ્રકરણ નંબર 11 માં પણ ચાલુ કરેલું છે. બે લેક્ચરમાં આપણે મેં તમને ક્ષેત્રફળ, પરિમિતિ, ત્રિકોણ, ચોરસ આ બધા જ ની અંદર ક્ષેત્રફળ શોધવા માટેના સૂત્રો છે એ મોઢે કરવા આપેલા હતા અને 5 વાર લખવા પણ આપેલા હતા. આજે આપણે પાઠ્યપુસ્તકના પેજ નંબર 170 ઉપર જે આકૃતિ, આકાર અને ક્ષેત્રફળ આપેલા છે એની ચર્ચા કરીશું. તો પરિમિતિના સૂત્ર આપણે જણાવવાના છે પેજ નંબર 170 પર. પહેલો આકાર આપ્યો છે લંબચોરસ. પહેલો આકાર છે લંબચોરસ A અને B. તો લંબચોરસ છે એ આકાર છે, એનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર શું થાય? તો A ગુણ્યા B. જે વર્તુળની સામે આપેલું છે એ ખરેખર લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર A ગુણ્યા B એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ છે એ, પહોળાઈ છે B. બીજું છે ચોરસ. ચોરસમાં લંબાઈ અને પહોળાઈ બંને એક જ માપના હોય એટલે A ગુણ્યા A એટલે ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર થશે લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે A ગુણ્યા A. ત્રીજો આકાર છે ત્રિકોણ. એમાં B છે એ પાયો છે, H છે એ વેધ છે. તો અહીંયા ત્રિકોણના ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર હાફ ગુણ્યા પાયો એટલે B ગુણ્યા H એટલે ઊંચાઈ. હાફ ગુણ્યા પાયો ગુણ્યા ઊંચાઈ એ એનું સૂત્ર છે. પછી છે સમાંતર બાજુ ચતુષ્કોણ, જેની સામસામેની જોડ સમાન હોય એવો સમાંતર બાજુ ચતુષ્કોણ છે એનું સૂત્ર ક્ષેત્રફળ શોધવાનું થાય. અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણ એનું થાય B ગુણ્યા H. સમાંતર બાજુ ચતુષ્કોણનો પાયો ગુણ્યા પાયા પરનો વેધ. સમજાણું? અને લાસ્ટ છે વર્તુળ. વર્તુળની ત્રિજ્યા છે D એટલે પાઈ r સ્ક્વેર મુજબ પાઈ b સ્ક્વેર થશે. ક્લિયર? તો અહીંયા આપણે પાના નંબર 170 ઉપર હવે આકારોની પરિમિતિના સૂત્ર શું થશે? તો લંબચોરસની પરિમિતિ 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. લંબાઈ a, પહોળાઈ b તો a ગુણ્યા b, 2 કૌંસમાં a વત્તા b. ચોરસની પરિમિતિ 4 ગુણ્યા લંબાઈ એટલે 4a. ત્રિકોણની પરિમિતિ ત્રણેય બાજુના માપનો સરવાળો. તો ત્રણેય બાજુના માપનો સરવાળો એટલે b વત્તા b વત્તા b એટલે 3b થશે. બરાબર? પછી સમાંતર બાજુ ચતુષ્કોણની પરિમિતિ 2 ગુણ્યા પાસપાસની બે બાજુના માપનો સરવાળો. પાસપાસની બે બાજુ તો અહીંયા આપણને b અને બીજી બાજુ a લઈએ તો a 2 કૌંસમાં a plus b. અને વર્તુળની પરિમિતિ 2 પાઈ r તો અહીંયા 2 પાઈ b. ચલો મિત્રો, તો પેજ નંબર 170 ઉપર હવે આપણને શું આપેલું છે? પેજ નંબર 170 ઉપર નીચે આપેલા આકારોને બોક્સમાં આપેલા ક્ષેત્રફળ સાથે યોગ્ય રીતે જોડો. તો પહેલો આકાર છે સમાંતર બાજુ ચતુષ્કોણ, જેની એક બાજુ છે 7 સેન્ટીમીટર, બીજી છે 14 સેન્ટીમીટર. પછી છે બીજો 14 સેન્ટીમીટર અને અર્ધવર્તુળ છે 7 સેન્ટીમીટર. પછી 9, 11 અને 14 સેન્ટીમીટર ત્રિકોણની બાજુઓ છે, 14 અને 7 લંબચોરસની અને 7 અને 7 ચોરસની. તો સૌથી પહેલા તો આપણે સૂત્રો ઉપરથી તેના ક્ષેત્રફળ શોધવા પડશે. પહેલો આકાર આપણને આપેલો છે સમાંતર બાજુ ચતુષ્કોણ. એના ક્ષેત્રફળ માટે આપણને સૂત્ર ખબર છે b ગુણ્યા h. બાજુની લંબાઈ ગુણ્યા એની ઉપરનો વેધ, પાયો ગુણ્યા વેધ. તો 14 × 98 સેન્ટીમીટર સ્ક્વેર. તો પહેલાનો જવાબ આવશે 98. બીજો અર્ધવર્તુળનું ક્ષેત્રફળ હાફ પાઈ r સ્ક્વેર. હાફ પાઈ r સ્ક્વેર મુજબ આપણને હાફ પાઈ એટલે 22/7, r સ્ક્વેર એટલે 7 નો વર્ગ 49. તો અહીંયા 77 સેન્ટીમીટર સ્ક્વેર આવશે.
પછી છે 9 ગુણ્યા 11 ગુણ્યા 14 ત્રિકોણના ક્ષેત્રફળ માટે હાફ ગુણ્યા પાયો ગુણ્યા વેધ હાફ ગુણ્યા પાયો 14 વેધ 7 તો 7 × 14 સત્યુ 49 સેન્ટીમીટર સ્ક્વેર અહીંયા ત્રિકોણનું ક્ષેત્રફળ પછી લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ 14 × 98 અને ચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે 49 સેન્ટીમીટર સ્ક્વેર અને એ બધાની પરિમિતિ સમાંતર બાજુ ચતુષ્કોણની પરિમિતિ 2 14 + 7 એટલે કે 42 સેન્ટીમીટર અર્ધવર્તુળની પરિમિતિ પાયા + ટોર પાઈ r સ્ક્વેર હતું પરિમિતિ એટલે આખું વર્તુળ 2 પાઈ r 2 પાઈ r + પાઈ r સ્ક્વેર એમાંથી પાઈ r કોમન પ્લસ 2r એટલે 36 સેન્ટીમીટર ત્રિકોણની પરિમિતિ 34 લંબચોરસની 42 અને ચોરસની 28 તો મિત્રો આ રીતે પેજ નંબર 170 ઉપર જે કોઈ મટીરીયલ આપણને આપેલું હતું એ આપણે પૂર્ણ કર્યું છે તો પેજ નંબર 170 આજે જેટલું કરાવેલું છે માપનમાં પેજ નંબર 170 ઉપર જેટલું કરાયું એ તમારે મારી બાકી અને રફની બુક્સ પર એકવાર એટલે કે 2 વાર લખવાનું છે બરાબર ચાલો મિત્રો તો આ બધું જ હોમવર્ક વ્યવસ્થિત રીતે પૂર્ણ કરી લેજો તો હવે મળશું આપણે નેક્સ્ટ વિડિયોમાં ત્યાર સુધી બધા જ મિત્રો વેલ રહો